સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત પોલીસનું 13 તુચકો અર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ એડીસી બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવરાત્રિના પ્રથમ દિવસે અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થયું છે, જેનાથી અમદાવાદ શહેર પોલીસની એક નવી કાર્યપદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવનિર્મિત ભવન 18,068.67 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વિડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કોલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.